મહાદેવ મિત્રો, તો હવે આપણે અડાલજની વાવ જોવા આવી પહોંચ્યા છીએ। ચાલો હવે આપણે અડાલજની વાવ જોઈએ। મિત્રો, આપણે અડાલજની વાવ તરફ આગળ વધી રહ્યા છીએ। મિત્રો, અહીંયાથી ટિકિટ લઈને આપણે અંદર એન્ટ્રી કરીશું। મિત્રો, ટિકિટ લઈ લીધી છે, હવે આપણે અંદર જઈશું। જો મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલી સુંદર જગ્યા છે અને વિશાળ પણ છે। મિત્રો, આ વાવનો ઇતિહાસ છે જે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ। પગથિયા ઉતરીને અંદર વાવ તરફ આગળ વધીશું। મિત્રો, તમે જોઈ શકો છો કેટલું સુંદર બારી કામ કરીને કોતરણી કરવામાં આવી છે। ઉપર જાળીથી કવર કરવામાં આવ્યું છે જેથી કોઈ જાનહાનિ ના થાય। મિત્રો, લગભગ 5 માળ જેટલું નીચે ઉતરવાનું છે। મિત્રો, હવે આપણે નીચે વાવ સુધી આગળ વધી રહ્યા છીએ। મિત્રો, આ કોતરણી કેટલી સરસ છે, જાણે કોઈ શોપીસ લગાવવામાં આવ્યું હોય તેવું લાગે છે। મિત્રો, આપણે વાવમાં જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે, પણ ઉનાળામાં અહીંયા એકદમ ઠંડકનો અનુભવ થાય છે। મિત્રો, હવે આપણે વાવની નજીક પહોંચી ગયા છીએ। મિત્રો, પહેલાંના સમયમાં કોઈ પણ જાતના મશીનો વગર આ વાવ કેટલી સુંદર રીતના બાંધવામાં આવી છે તે તમે જોઈ શકો છો। અહીં લોકો દૂર દૂરથી વાવને જોવા માટે આવે છે, ખાસ તો સ્કૂલના બાળકો વધારે છે।
મિત્રો, આપણે વાવની નજીક પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો વાવમાં પાણી ભરેલું છે. મિત્રો, આ પાણી કેટલું ચોખ્ખું છે તેનો અંદાજો તમને આ સિક્કા જોઈને જ આવી જશે. મિત્રો, હવે આપણે વાવની ઉપર તરફ આગળ વધીશું. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ વાવ વાઘેલા વંશના રાવ વીરસિંહના ધર્મપત્ની રાણી રૂડીબાઈએ એમના પતિની યાદમાં ઈસવીસન 1499માં ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે બંધાવેલી છે. મિત્રો, આ વાવ હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે. મિત્રો, વાવનો સંપૂર્ણ ઇતિહાસ ડિસ્ક્રિપ્શનમાં જઈને વાંચી શકો છો. મિત્રો, હવે આપણે વાવની પાછળની સાઈડ જઈશું. મિત્રો, વાવની પાછળની સાઈડ કૂવા પણ બંધાવવામાં આવેલા છે, તે આપણે જોઈશું. મિત્રો, અહીંયા 2 કૂવા છે. હવે આપણે પહેલા કૂવાનું પાણી જોઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે કૂવાની અંદર પાણી આપણને દેખાઈ રહ્યું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ કૂવાનું બાંધકામ કેટલું સરસ રીતના કરવામાં આવ્યું છે. મિત્રો, આ કૂવાને ઉપરથી જાળી લગાવીને પેક કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈ જાનહાનિ ના થાય. મિત્રો, હવે આપણે બીજા કૂવા તરફ આગળ વધી રહ્યા છીએ.
મિત્રો તમે જોઈ શકો છો આ કૂવાનું પાણી અને આ કૂવાનું બાંધકામ કેટલું સરસ રીતે કરવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો. મિત્રો અમુક સમયે જ્યારે પાણીની અછત હતી ત્યારે આ કૂવામાંથી જ પાણી પૂરું પાડવામાં આવતું હતું. મિત્રો આ સીડી અંદર ભોયરામાં જઈ રહી છે. મિત્રો તમે જોઈ શકો છો આ સીડીનું નિર્માણ કેટલું સરસ રીતે કરવામાં આવ્યું છે. એકદમ ગોળ સીડી બનાવવામાં આવી છે અને આ સીડીને પણ ઉપરથી પેક કરીને જાળી લગાડી દેવામાં આવી હતી. મિત્રો હવે આપણે અહીં વાવ જોવા આવેલા યાત્રિકો સાથે વાત કરીશું. તમે ક્યાંથી આવ્યા છો? ભાવનગરથી આવ્યા છીએ. તમને આ વાવ જોઈને કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. બહુ કોતરણી કામ બહુ સારું છે ને આમ સરસ બધું જૂનવાણી બહુ સારું છે. બા તમને કેવું લાગ્યું અડાલજની વાવ જોઈને? મસ્ત લાગ્યું. અમને તો એમ થાય કે હજી નીકળવી, હજી અમને આગળ આગળ ફરવા લઈ જાય અને દેખાડે એવું જ અમે માગીએ છીએ. આ વાવની કોતરણી તમને કેવી લાગી? બહુ સરસ છે. મિત્રો તમે જોઈ શકો છો કે હવે સૂર્યનારાયણ પણ એમના ઘર તરફ આગળ વધી રહ્યા છીએ, તો હવે અમે પણ અમારા ઘર તરફ આગળ વધીશું. મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેશો અને મિત્રો આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હરે મહાદેવ.